નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 4 ઇંગ્લિશ તેનું યુનિટ 3 માય એક્શન્સ તેનું ટેક્સ્ટ બુકની અંદર પાર્ટ 2નું સોલ્યુશન જોઈશું. આપણે અહીંયા પાર્ટ 1માં આપણે અહીં સુધી કર્યું હતું. આજે આપણે અહીંથી કરીશું રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરિટ ટીચર. તો અહીંયા તમારે તમારા ફેવરિટ ટીચર વિશે લખવાનું છે. બરાબર, તમે આના સિવાય પણ લખી શકો. માય ફેવરેટ ટીચર ઇઝ સંજય સર. હી ઇઝ માય ઇંગ્લિશ ટીચર. આઈ લવ હિઝ ટીચિંગ સ્ટાઇલ. હી એક્સપ્લેન્સ ધ સબ્જેક્ટ ઇન વેરી ઇઝી વે. હી ઇઝ ફ્રેન્ડલી એન્ડ ફની. હી ઇઝ કાઇન્ડ એન્ડ loving to all the students. He is disciplined and very punctual. I am very proud of my teacher. તમે આના સિવાય પણ લખી શકો. હવે લેંગ્વેજ ફંક્શનમાં જોવાનું છે આપણે. તો અહીંયા છે સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા વચ્ચે આઈ આપ્યું છે, બરાબર, અને આજુબાજુ એક્શન્સ વર્ડ આપ્યા છે. તો આપણે એનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે, સેન્ટેન્સ બનાવવાના છે. એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, આઈ એમ રીડિંગ. આઈ જોડે કયું આવે? ટુ બીનું રૂપ એમ આવે. ઓકે, તો આઈ એમ રીડિંગ. એવી જ રીતે રાઇટિંગ છે, તો આપણે અહીંયા શું લખીશું? આગળ આઈ એમ સેમ રહેશે, પાછળ ચેન્જ થશે. આઈ એમ રાઇટિંગ. ત્યારબાદ છે પ્લેઇંગ. આઈ એમ પ્લેઇંગ. કેટલું ઇઝી છે. આઈ એમ સેમ રહેશે, પાછળ ચેન્જ થશે. આઈ એમ ક્લીનિંગ એટલે હું સફાઈ કરું છું. આઈ એમ પ્લેઇંગ એટલે હું રમું છું. આઈ એમ રાઇટિંગ એટલે હું લખી રહ્યો છું, બરાબર. ત્યારબાદ ડ્રિંકિંગ. આઈ એમ ડ્રિંકિંગ, હું પાણી પી રહ્યો છું. આઈ એમ ઈટિંગ, હું ખાઈ રહ્યો છું. ઓકે, આ રીતે લખવાનું છે. આગળ જોઈએ. એવી રીતે અહીંયા બીજું છે, વચ્ચે રાજેશનું નામ આપ્યું છે. રાજેશ એટલે હી જોડે શું આવે? ઇઝ આવે, બરાબર. એટલે અહીંયા ઇઝ આવશે. અહીંયા એ જ રીતે આપ્યું છે. તો રાજેશ ઇઝ ઈટિંગ. રાજેશ ખાઈ રહ્યો છે. તો આપણે આગળ લખીશું આ જ રીતે. આગળ રાજેશ ઇઝ સેમ રહેશે, પાછળનું ક્રિયાપદો બદલાશે. તો રાજેશ ઇઝ રીડિંગ. ત્યારબાદ રાજેશ ઇઝ રાઇટિંગ. રાજેશ ઇઝ પ્લેઇંગ. રાજેશ ઇઝ ક્લીનિંગ. ક્લીનિંગ એટલે સફાઈ કરવી. ત્યારબાદ છે રાજેશ ઇઝ ડ્રિંકિંગ. બરાબર. હવે આગળનું ડાયાગ્રામ જોઈએ. અહીંયા વી આપ્યું છે, વી જોડે આર આવે, બરાબર. એ રીતે વી આર ઈટિંગ, તો વી આર રીડિંગ. વી આર સેમ રહેશે, પાછળના ક્રિયાપદ ચેન્જ થશે. વી આર રીડિંગ. વી આર રાઇટિંગ. વી આર પ્લેઇંગ. વી આર ક્લીનિંગ. ત્યારબાદ વી આર ડ્રિંકિંગ. ઓકે, હવે અહીંયા વોકેબ્યુલરી આપી છે. તો ઇનેક્ટ ધ એક્શન્સ ગિવન ઇન ધ પિક્ચર. એટલે અહીંયા આપણે આ ચિત્ર જોવાના છે અને સમજવાના છે, બરાબર. ડ્રિંક એટલે પીવું. ઈટ એટલે ખાવું. આ બધા એક્શન વર્ડ છે. લિસન એટલે સાંભળવું. જમ્પ એટલે કૂદકો મારવો. વેઇટ એટલે રાહ જોવી, થોભવું. પ્લે એટલે રમવું. રન એટલે દોડવું. સ્માઇલ એટલે હસવું.
સ્લીપ એટલે સૂઈ જવું, સેલ એટલે વેચવું, વોશ એટલે ધોવું, વોક એટલે ચાલવું, વોચ એટલે જોવું, સ્મેલ એટલે સૂંઘવું, બાય એટલે ખરીદવું એન્ડ લાફ એટલે હસવું. ઓકે, આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર, તો આ કૌંસમાં શબ્દ આપ્યો છે, એનો ઉપયોગ કરીને આપણે અહીં લખવાનું છે. તો ઈટિંગ, ઈટિંગ એટલે ખાવું. તો અહીંયા જુઓ કેટલા શબ્દ છે. વોટર ખાઈ ના શકાય, અ મેંગો ખાઈ શકાય, એટલે અહીં શું આવશે? અ મેંગો. ત્યારબાદ રનિંગ, રનિંગ એટલે દોડવું. તો દોડવા માટે શું આવે? રેસ આવે. તો રેસ. યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ લખવાનો છે. બાઇંગ, બાઇંગ એટલે ખરીદવું. તો આમાંથી ખરીદવાનું શું આવે છે? તો પેન્સિલ્સ આવે છે. તો આપણે અહીં લખીશું પેન્સિલ્સ. ડ્રિંકિંગ, ડ્રિંકિંગમાં શું આવશે? વોટર. ડ્રિંકિંગ એટલે પીવું, વોટર. લિસનિંગ એટલે સાંભળવું. તો એમાં આવશે મ્યુઝિક. ત્યારબાદ રીડિંગ, રીડિંગ એટલે વાંચવું. તો એમાં આવશે સ્ટોરી, વાર્તા વાંચવી. ઓકે, અ સ્ટોરી. વોચિંગ એટલે જોવું. તો શું જોવાય? ટીવી. વોશિંગ એટલે ધોવું. તો શું ધોવાના? હાથ એટલે હેન્ડ્સ. પ્લેઇંગ એટલે રમવું. તો શું રમી શકાય? ક્રિકેટ. બરાબર. અને સિંગિંગ એટલે ગાવું. તો શું ગવાય? સોંગ, અ સોંગ. ઓકે, આ રીતે આગળ જોઈએ. અહીંયાથી જોઈએ આપણે, અહીંયાથી સ્પીકિંગમાંથી. તો આપણે છે ને રીડ ધ ડાયલોગ વાંચવાના છે પેર કરી અને એને ઇનેક્ટ એટલે કે એનું તમારે નાટક ભજવવાનું છે. તો દીપુ સે I would like to buy a pen, 2 pencil, a sharpener, an eraser and a color box. એટલે દીપુ શું કહે છે કે મારે એક પેન ખરીદવી છે, 2 પેન્સિલ ખરીદવી છે, એક સંચો, એક ઇરેઝર અને એક કલર બોક્સ ખરીદવાની ઈચ્છા છે. શોપકીપર એટલે દુકાનદાર શું કહે છે? ઓકે, વિચ પેન ડુ યુ વોન્ટ? સારું, તમારે કઈ પેન જોઈએ છે? દીપુ પોઇન્ટિંગ ટુ ધ રેડ પેન. પોઇન્ટિંગ એટલે આંગળી કરીને એક લાલ પેન બતાવે છે. આઈ વોન્ટ ધેટ રેડ વન. મારે પેલી લાલ કલરની જોઈએ છે. શોપકીપર દુકાનદાર શું કહે છે? 20 રૂપિયા, 20 રૂપીસ. દીપુ કહે છે આઈ વોન્ટ 2 પેન્સિલ. મારે 2 પેન્સિલ જોઈએ છે. દુકાનદાર શું કહે છે? હિયર યુ આર. આ રહી 2 પેન્સિલ. દીપુ સેઝ I want a sharpener and an eraser in combo pack. દીપુ કહે છે કે મારે સંચો અને રબર એ કોમ્બો પેકમાં, એટલે એવું 2 in 1 આવે. એ રબર પણ થાય અને એનાથી પેન્સિલ તમારી શાર્પ પણ થઈ શકે. તો મારે એવો કોમ્બો પેક જોઈએ છે. તો દુકાનદાર શું કહે છે? ઓકે, 20 રૂપીસ ફોર ધેટ. એના માટે પણ 20 રૂપિયા. દીપુ કહે છે એન્ડ ધ લાસ્ટ, અને છેલ્લું શું લેવાનું હતું? યસ, અ કલર બોક્સ. કલરનું બોક્સ લેવાનું છે. તો શોપકીપર શું છે? વિચ વન? કયું લેવું છે? તો દીપુ સેઝ ધ બેસ્ટ વન. સૌથી સારું હોય તે. શોપકીપર છે હિયર ઇટ ઇઝ 60 રૂપીસ ફોર ઇટ. કેટલા રૂપિયા છે? આ રહ્યું 60 રૂપિયા છે તેના. દીપુ સેઝ વેર ઇઝ માય બિલ? મારું બિલ ક્યાં છે? શોપકીપર કહે છે દુકાનદાર હિયર ઇટ ઇઝ. આ રહ્યું. આગળ જોઈએ. અહીંયા જો, અહીંયા ટાઈમ આપ્યો છે AM, એટલે રાતના 12 થી સવારના 12 સુધીનો ટાઈમ હોય તો AM કહેવાય, અને બપોરના 12 થી રાતના 12 સુધીનો ટાઈમ PM કહેવાય. તો અહીંયા સવારના ટાઈમમાં તમે શું એક્ટિવિટી, કઈ ક્રિયા કરો છો તે આપ્યું છે. તો જો 6 AM એ ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠે છે. 6:05 AM 6 અને 5 શું કરે છે? બ્રશ માય ટીથ. દાંતને બ્રશ કરે છે. 6:15 6:15 શું કરે છે? ટેક બાથ, નાય છે. 6:30 6:30 શું કરે છે? ટેક બ્રેકફાસ્ટ, નાસ્તો સવારનો કરે છે. 6:40 AM શું કરે છે? 6:45 AM ગેટ રેડી ફોર સ્કૂલ, સ્કૂલ જવા તૈયાર થાય છે. અને 7 AM 7 વાગે શું કરે? સવારે ગો ટુ ધ સ્કૂલ. તો અહીં એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે આઈ ગેટ અપ એટ 6 AM. બરાબર.
જો હવે આ બધાની આગળ તમારે આઈ લગાવી દેવાનું, એકદમ ઇઝી. આ બધાની આગળ આઈ લગાવી દેવાનું અને પાછળ ટાઈમ લગાવી દેવાનો, બરાબર. તો જો આઈ બ્રશ માય ટીથ. જો ટાઈમ હોય ને એટલે એટ આવે 6:05 AM. ત્યારબાદ ટેક બાદ તો આઈ આગળ આઈ લગાવવાનું, પાછળ એટ લગાવીને ટાઈમ લગાવવાનો. ઓકે, આઈ ટેક બાથ એટ 6:15 AM. ત્યારબાદ છે ટેક બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ at 6:30 AM. Get ready for school. I get ready for school at 6:45 AM. Go to the school. I go to the school at 7 AM. ઓકે, હવે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરવાનું છે. તો અહીંયા આગળ આપણને અમુક વર્ડ્સ આપ્યા છે, એમાં અમુક એક્શન એટલે ક્રિયાપદ છે અને અમુક એક્શન નથી, એટલે કે ક્રિયાપદ નથી. તો આપણે એને ડિવાઈડ કરવાના છે. તો જો બોલ એ કોઈ ક્રિયા નથી, બોલ એ વસ્તુ છે, તો બોલ આવશે અહીંયા. કેટ એટલે બિલાડી, એ પણ ક્રિયા નથી એટલે અહીંયા આવશે કેટ. ત્યારબાદ છે રન એટલે દોડવું એક ક્રિયા છે એટલે રન આવશે અહીંયા. ત્યારબાદ કાવ આવશે અહીં. ક્રાય એટલે રડવું, તે આવશે અહીંયા. સ્માઇલ એટલે હસવું, એ પણ આવશે અહીં આ બાજુ. ઇટ ઇઝ એન એક્શન, આ ક્રિયા છે, આ ક્રિયા નથી, ઇટ ઇઝ નોટ એન એક્શન. ડોગ આવશે અહીંયા. પેન પણ અહીંયા આવશે. ક્લેપ એટલે તાળી પાડવી, એ ક્રિયા અહીં આવશે. બેગ એટલે બરાબર, બેગ બી અહીંયા આવશે, દફતર. ત્યારબાદ છે બોય, અહીંયા આવશે. ગર્લ, સે એટલે કહેવું, એ અહીંયા આવશે. ત્યારબાદ હોપ, એ પણ ક્રિયા છે, બરાબર, એ પણ અહીંયા આવશે. રાજુ નામ છે, અહીંયા આવશે. રાઇટ એટલે લખવું, એ અહીંયા આવશે. ત્યારબાદ રીડ પણ અહીંયા આવશે. રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું. બુક અહીંયા આવશે. ત્યારબાદ વન પણ અહીંયા આવશે. પ્લે એટલે રમવું, અહીંયા આવશે. ડ્રિંક એટલે પીવું. ઈટ એટલે ખાવું. એપલ અહીંયા આવશે. અને બાય એટલે ખરીદવું પણ અહીંયા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો.